નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સંત સુરદાસ યોજના વિશે વાત કરવાના છીએ કે આ યોજનાનો લાભ કોને મળશે, આ યોજનામાં સહાય કેટલી મળશે, આ યોજનામાં ડોક્યુમેન્ટ શું જોઈશે અને કઈ કઈ દિવ્યાંગતા કિસ્સામાં આ યોજનાનો લાભ મળશે તેની વિગતવાર મિત્રો આ વિડીયોમાં માહિતી જોઈએ। તો મિત્રો, વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, આ સંત સુરદાસ યોજનામાં મુખ્યત્વે તીવ્ર દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને આર્થિક સહાય આપવાનો આ યોજનાનો ઉદ્દેશ છે। એટલે કે મિત્રો, તીવ્ર દિવ્યાંગ વ્યક્તિઓ માટે કે જેમને દિવ્યાંગતા 80% કે તેથી વધુ હોય તે દિવ્યાંગ વ્યક્તિઓ માટે આ યોજના બહાર પાડવામાં આવેલી છે। તો મિત્રો, જો કોઈ વ્યક્તિ 80% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતો હોય તો તેને આ સંત સુરદાસ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે। ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આ યોજનાનું સહાય ધોરણ કઈ રીતે રહેશે, જેમાં આ યોજનામાં 600 રૂપિયા માસિક પેન્શન રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે। તો મિત્રો, જો તમે દિવ્યાંગ હોય અને 80% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તો તમને માસિક 600 રૂપિયાનું પેન્શન રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે। એટલે કે તમને 12 મહિનાનું એટલે કે 1 વર્ષનું તમને રૂપિયા 7,200નું પેન્શન આ યોજનામાં મળવા પાત્ર રહેશે। ત્યાર પછી મિત્રો વાત કરીએ કે કઈ કઈ દિવ્યાંગતા કિસ્સામાં આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે, જેમાં અંધત્વ, આનુવંશિક કારણોથી થતા સ્નાયુ ક્ષય, સાંભળવાની ક્ષતિ, કોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ, સામાન્ય ઈજા અને જીવલેણ રક્તસ્રાવ, ઓછી દ્રષ્ટિ, ધ્રુંજાળી સ્નાયુબદ્ધ કઠોરતા, બૌદ્ધિક અસમર્થતા, હિમોગ્લોબિનની ઘટેલી માત્રા, રક્તપિત્ત સાજા થયેલા, દીર્ઘકાલીન એનેમિયા, એસિડના હુમલાનો ભોગ બનેલા, હલનચલન સાથેની અશક્તતા, સેરેબલ પાલ્સી, વામનતા, માનસિક બીમારી, બહુવિધ સ્ક્લેરોસિસ, શરીરની પેશીઓ કઠણ થવાની વિકૃતિ, ખાસ અભ્યાસ સંબંધિત દિવ્યાંગતા, વાણી અને ભાષાની અશક્તતા, ચેતાતંત્ર ન્યુરોનની વિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતિ, બહેરા, અંધત્વ સહિત અનેક અપંગતાઓ। તો મિત્રો, આ પ્રમાણે દિવ્યાંગતા કિસ્સામાં આ પ્રમાણે જો તમે 80% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તો તમને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે। ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આ યોજના માટે રજૂ કરવાના ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે, એટલે કે આ યોજનાનો લાભ લેવા માટે ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે, જેમાં રહેઠાણના પુરાવા તરીકે તમે રેશન કાર્ડ, વીજળી બિલ, ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમે રહેઠાણના પુરાવા તરીકે જોડી શકો છો। ત્યાર પછી ઉંમરના પુરાવા તરીકે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જન્મનો દાખલો, તલાટી કે નગર પંચાયત રેકોર્ડ ઉપરનો પૈકી કોઈ પણ એક જે તમે ઉંમરના પુરાવા તરીકે જોડી શકો છો। ત્યાર પછી દિવ્યાંગનું ઓળખ કાર્ડ એટલે કે સિવિલ સર્જનસીનું દિવ્યાંગતા પ્રમાણપત્ર જે પૈકી કોઈ પણ એક, એટલે કે જે તમારો જે દિવ્યાંગતા ધરાવતું જે ટકાવારી દર્શાવતું જે સિવિલ સર્જનનું દિવ્યાંગતા પ્રમાણપત્ર હોય છે ને તે જોડવાનું રહેશે। ત્યાર પછી બીપીએલ સ્કોર અંગેનો દાખલો, જો તમે બીપીએલ લાભાર્થી હોય તો તમને જો બીપીએલ સ્કોર અંગેનો દાખલો રજૂ કરવાનો રહેશે। તે દાખલો તમને તમારી ગ્રામ પંચાયતમાંથી મળી જશે। અને સુવર્ણ જયંતિ કાર્ડ પૈકી કોઈ પણ એક જો હોય તો આ બંનેમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે રજૂ કરવાનું રહેશે। ત્યાર પછી બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા તો રદ ચેક કોઈ પણ એક મૂકી શકો છો, જે અરજદારના નામનો હોવો જોઈએ, એટલે કે જે દિવ્યાંગ વ્યક્તિ છે તેમના નામનો હોવો જોઈએ। ત્યાર પછી આધાર કાર્ડની નકલ અને દિવ્યાંગનું ઓળખ કાર્ડ એટલે કે એસટી બસ પાસ હોય તો પણ ચાલશે। તો મિત્રો, આ પ્રમાણે આ સંત સુરદાસ યોજનાનો લાભ લેવા માટે આટલા આ પ્રમાણે ડોક્યુમેન્ટની જરૂર પડશે। ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આ યોજનાનો લાભ લેવા માટે અરજી ક્યાં કરવી, તો મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે સમાજ કલ્યાણની ઓફિશિયલ સાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે। જો તમારે મિત્રો ઓનલાઈન અરજી કરવા માટેની જે વેબસાઇટ એટલે કે લિંક જોઈતી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં લખો, તેમાં હું તમને લિંક મોકલી આપીશ। તો મિત્રો, આ પ્રમાણે આ સંત સુરદાસ યોજનાનો લાભ લઈ શકાય છે। તો મિત્રો, આશા છે કે આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હશે। જો આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, તમારી આજુબાજુ કોઈ દિવ્યાંગ વ્યક્તિ હોય કે તે અતિ દિવ્યાંગ એટલે કે 80% થી વધુ દિવ્યાંગતા ધરાવતો હોય
તેમના સુધી આ વિડીયો શેર કરો, કમેન્ટ કરો અને આવી અવનવી અપડેટ માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો.